જય શ્રી કૃષ્ણ મિત્રો. આજનો દિવસ ચાલુ થયો મમ્મી યારે થોડીક નોકઝોકથી. પછી આ બે બેનું વચ્ચે ભૂલભૂલમાં ઝઘડો કરાવી દીધો. બીજું બધું ઠીક, અમારું જે થાય પણ તમને તો મોજ જ આવશે. દિવસનો અંત થયો આજ તો પોપટથી. મફતનું લેવા જાવ એટલે આવા પોપટ જ થાય. હાલો ત્યારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો દોસ્તો. અને હા, મહેનત બહુ છે હો, વિડીયો જોતા રહેજો મારા વાલા દોસ્તો. એક મસ્ત વિડીયોની અંદર સ્વાગત છે. આપણે બપોર થઈ ગઈ છે એઝ યુઝ્યુઅલ, બરોબર છે. 12:30 થઈ ગયા છે. કાંઈ કર્યું નથી, બરોબર ના, કાંઈ નથી કર્યું નથી. નાહી લીધું, પરફ્યુમ બમ્ફ્યુમ પ્રોપર લગાડી દીધું છે, બરોબર છે. આમ સુગંધીદાર થઈ ગયા છીએ, બરોબર છે. હવે જો બહાર બધાનું રૂટીન ચાલુ થઈ ગયું છે. રસોઈ વસોઈ છે, બરોબર છે. કોણે કરી રસોઈ? દરરોજની જેમ તે જ એમ? દરરોજની જેમ ક્યાંથી ભાઈ? મેં કેટલા દી તો કરી છે હાવ કેટલા દી એટલે આમ પ્રોપર બધું સુધારીથી માંડી બધું કર્યું તે ઈ તો હુંય કર દો વઘાર દે કો. વઘાર ઇઝ ધ મેઇન થિંગ, યુ નો. કાચું બધું રાખી દો. જો કેવો વઘાર કરે છે. ચાલો તો જો બધા કામેથી આવતા રહ્યા ને ત્યારે આપણો દી ચાલુ થયો હે, બરોબર હે. તો અને હા, હમણાં અમારા ઘરનો માહોલ હું તમને કહી દઉં. અમારા ઘરમાં શું માહોલ હાલે છે તો કે મેં તમને જેમ છેલ્લા વ્લોગમાં બતાવ્યું કે અમે અમેરિકા માટે બધું લઈએ છીએ, બરાબર. તો કે ટુવાલ લીધો, નેપકિન લીધા, મહોતા લીધા, એવું બધું લીધું. તો એ થોડા વપરાય ને એના માટે અત્યારે બહાર કાઢેલા છે. જેમ કે જો ઓલું નેપકિન છે ને મારે લઈ જવાનું છે, એ હમણાં ડીમાર્ટથી લીધું હતું, એ છે આ, બરાબર. તો એ નેપકિન અને ટુવાલથી હમણાં મારે નાહવાનું, મોઢું લૂછવાનું બધું થાય છે. એટલે એક જ વસ્તુ થાય છે કે એ આમ નાતા હોય ને, એટલે આપણે લૂછતા હોય ને નેપકિનથી આપણે આમ મોઢું ધોઈને, એટલે છે ને એના રૂછા છે ને આમ ચોટી જાય થોડાક નવું હોય ને એટલે એમ. અને પછી બસ છીક. એટલે આ મારા ઘરનો હમણાં માહોલ છે કે છીક ન આવે તો હું એમ લાગે નહીં કે હમણાં કંઈક નવું થયું છે. આવું થયું. શું તને લૂછતા નથી આવડતું, તને છીક આવે છે? અમને તો છીક જ નથી આવતી. લે કામને નહીં આવડતું એટલે એવું થાય. હા, નહીં, બરોબર. કોને હરખું આવડે ને તમે કહી દેજો કોમેન્ટમાં જરાક. દોસ્તો જો આપણે અત્યારે હવે અહીંયા ચોકીદારનું કામ કરવાનું છે, કેમ કે અહીંયા કોઈ છે નહીં અત્યાર પૂરતું. તમે ચોરી કરવા ન આવતા, આમ કંઈ એમાંય કંઈ નથી અંદર એમ. સૌથી વેલ્યુએબલ વસ્તુ છે ને એ બે છોકરીઓ જ છે ને, એ બે હોતી નથી ઘરે. પછી અહીંયા જો અત્યારે હું આ પ્લેટ દેવા જાઉં છું, બરાબર. આ રોજનું કામ છે અમારે. કાંઈક પ્લેટ આવે ને કાં દેવાની હોય કંઈક. હાલો જોઈએ જી હું હાલે છે અહીંયા અંદર. ભીનું છે યાર, જો બેઠા. જો આપણે આ પ્લેટ અહીં મૂકી દેવાની, પછી વયું જવાનું અંદર. શું કરો છો ગાઈસ? ઓ હે, જો બધાય મસ્ત. આ આજુબાજુ પાડોશમાં આટલા કામઠા છોકરા હોય તો બસ જો આવી રીતે આરામથી બેહવા મળે એમ. કઈ રીતના કામઠો નથી સમજાય જી? તો એમના આમ બેસી શકો છો? બોલ, એમના આમ બેસી શકો છો? કોઈ નથી તું ભાઈ, કહી દેજો આને. તમને તો ખબર હે ને, કહી દેજો આને. કોઈ નથી તું એવી રીતે. જો કેવા શાંતિથી બેહવા મળે છે આમ. બાજુમાં આવા છોકરા હોય આને કહી દેજો તમે, હા. તો દોસ્તો મસ્ત મારું ફેવરિટ શાક છે, બરોબર છે. મમ્મીએ બનાવ્યું એટલે 100% એમાંય ફેવરિટ વધારે થઈ ગયું, કેમ કે એનો હાથ એટલે મીઠું થઈ ગયું નો. એટલે જો આ ચોડી બટેકા, બરોબર છે. આ રોટલી શાક આપણું રોજનું મોહનથાળ, અને ભેગા હિરેલ આંટી આપણને આ મરચાં દઈ ગયા છે, તો એ મરચાં. ચાલો મસ્ત કલરફુલ ખાવાનું ખાઈ લઈએ. હા, અત્યારે હું આને જો પહેલાં તો હું એ કહી દઉં કે હું સૂઈ ગયો તો. મારું રોજનું છે કે હું છે ને સવારમાં એટલું બધું બતાવી દઉં ને પછી સીધું સાંજ કરી નાખું, કાંઈ વાંધો નહીં. અત્યારે હું સૂઈ ગયો તો 1.5 કલાક પછી આ છોટી બેન અને ઓલી મોટી બેન, આ બેન મૂકવા જવાનું છે ટ્યુશનમાં બેયના. એટલે એના માટે હું પાછું ઉઠો માંડ કરીને, બરોબર. ઘેન ચડ્યો બપોરે તો ખરેખર. એમાં મોનથાળ ખાધો હોય. જો આ આંખ ચોરતી જ આવે છે. બધાનું હરખું જ છે. હોઈ ગઈ હતી ને તું? જો જો જી આમ. પણ આણે અત્યારે એક મને બહુ મસ્ત વસ્તુ કીધી. જો અત્યારે આવું કંઈક કોકનું આ જોવે છે, બરોબર છે. હવે એણે મને એવું કીધું કે યાર તમે કે આજે યાર વ્લોગ ન મૂક્યો નહીં યાર એમ, આજ કંઈ જોવા માટે જ ન હોય એમ. પછી ઓલો વરુ છે મારો ફ્રેન્ડ છે, એનો એ મેસેજ આવ્યો એમ કે મોટા તારો વ્લોગ જતો જતો જમવાની આદત થઈ ગઈ, આજ કાંઈ ન મળ્યું કે એમ જમવા માટે એમ. તો
તો બસ સેમ આ જ આદત મારે પાડવી જ બધાને, બરાબર છે. એટલે મસ્ત બધાય ફ્રેન્ડ્સને મોકલતા જાજો અને બધાને આદત પાડતા જાજો, કેમ કે 100% કે તમને એ મજા આવશે ને આદત સારી પડશે એમ, બરોબર ને? ઓહો વાંધો નહીં, હાલો તો હવે આ વાત આજથી આપણે નોટ કરીએ અને રોજે આપણે મૂકવાનું ટ્રાય કરશું. હવે નહીં, હવે છે ને તમારે એક દિવસમાં તમારી પનિશમેન્ટ કે એક દિવસમાં 2 બ્લોગ મૂકો. ચાલો વચ્ચે એક દિવસ એવો આવશે, બરોબર છે, કે એક દી બરોબર કે એવું કંઈક એક દી હું એક વિડીયો બ્લોગે મૂકી દઈશ અને બીજું એની ભેગું છે ને કંઈક ચેલેન્જ વિડીયો કે એવું 2 ભેગું મૂકી દઈશ. એક દી વચ્ચે એવો કરીશ, હાલો બરોબર. એ કયો દી છે ને એ હું તમને વ્લોગ્સમાં કહી દઈશ ક્યારેક, પણ 100% હાલો આ બેને કીધું ને આપણે એ પનિશમેન્ટ એ કરી લેશું, બરોબર છે. અને આ મોટા બેનને આપણે અત્યારે મૂકી આવીએ, બરોબર છે. મોટા બેન આર યુ રેડી? ધરાર હા જો ખબર જ હતી, ધરાર રેડી. પછી આ બેન નહીં મૂકવા જવાનું તારે, આપણે ઓલું પાછું રાજવાળું કરવું છે, રાજસિંહ સોડાવાળું પાર્ટી. તો તું તારો બેગ લઈ લે, હા એને મૂકીને જોઈ ને તો પછી બધી પાર્ટીઓ એની ભેગી થોડીક કરવાની હોય. હા હા વોફલ ખાવા છે. તારે અમાર ભેગું જાણે જાઈસ કે એની ભેગી કાઈ નહીં, તમે જઈ આવશો, અમને અમારે પગ છે. આ તો મેં ભૂલમાં કીધું, આ તો ઝઘડી પડ્યા હારા એમ. નહીં આપણે બેયનું સાચવી લેવું તમે તારે. આજે વોફલ ડે છે, જો એ તમને હું કહેતા રહી ગયું, બરોબર છે, કે આજે બેલ્જિયન વોફલ છે ને એનો વોફલ ડે છે. તો આજે બધા જ આખા મેનુના જે વોફલ છે ને એ 100 રૂપીઝમાં છે. તો આ બે નક્કી કરીને બેઠા છે કે આપણે એમાં જવાનું છે, બરોબર. જો આની પાર્ટી તો જો અહીંયા ચાલુ થઈ ગઈ. હાલો રેડી, આપણી પાર્ટી છે ઓન ધ વે, બરોબર છે. આ બેનને ટ્યુશનમાં મૂકે, આને 4 વાગ્યાનું ટ્યુશન છે અને આને 4:30નું છે. એટલે આને ભેગી લેતો જાઉં છું, અમે સોડા પાર્ટી કરશું અને આને મૂકી દેશું. સો સેડ યુ નો ટુ સ્પ્રાઇટ. ઈ તો પછી એમ જ ને ઓલું પેલું કેવું દ્રાક્ષ ખાટી છે. હા હા મને છે ને પગમાં વાગ્યું છે, તો કાલે અમાર કોમ્પિટિશન છે ને મને બહુ શોખ ચડ્યો, હું ભૂલી ગઈ હતી મને પગમાં વાગ્યો તો મેં સ્કેટિંગમાં પાર્ટિસિપેટ કરી. તમે એક વસ્તુ નોટ કરી, જો બહુ મસ્ત વસ્તુ આ બોયલી ને એમાં એક વસ્તુ મેં નોટ કરી લીધી તરત જ. એણે એમ કીધું કે હું પગમાં વાગ્યું નહીં ભૂલી ગઈ. એનો મતલબ શું થયો કે સાચે વાગ્યું હતું કે નહોતું વાગ્યું એ આપણને ખબર નથી. કેમ કે માન લ્યો તમારે પાસે તમને ક્યાંક દુખતું હોય, તમને આખા દિવસ ભૂલાય કઈ રીતે? બરોબર. એણે આ પાટો બાંધ્યો, બરોબર છે, અને અત્યારે એમ કહે છે કે મને ભૂલાઈ ગયું ને મેં સ્કેટિંગમાં પાર્ટિસિપેટ કરી લીધું. અને એ 2 દી પહેલા ટ્યુશનમાંથી આવીને હું કહેતી હતી આ પાટો બાંધ્યો હોય તો હું મળે વીઆઈપી ટ્રીટમેન્ટ મળે, બરોબર. એટલે સ્કૂલે લિફ્ટ યુઝ કરવા દે આ બાંધીને. ઓકે હાલો, તો અગર દેવાંગ સરના ઘરમાંથી કોઈ આ વિડીયો જોતું હોય તો જો હું રિવીલ કરી દીધું, બરોબર. બરોબર છે. એટલે આ તો દેવાંગ સર પ્રિન્સિપાલ છે, દેવાંગ સર એટલે પેલા ઈ કહી દઉં. એટલે આ બેન જો આવી વીઆઈપી ટ્રીટમેન્ટ લેવા માટે છે ને, આ બેન પાકી છે, આ છોકરી ને પાકી એમ આમ છે. અને હાલો બસ તો ફટાફટ મૂકી આવીએ. આ બેનની સોડા પતી ગઈ છે અને અમારી સોડા ઓન ધ વે છે. દોસ્તો જો અમારી સોડા પાર્ટી ચાલુ થઈ ગઈ છે રાજસિંહ સોડામાં, બરોબર. હવે સૃષ્ટિબેન તમે વિડીયો જોતા હોય ત્યારે સોરી, પણ અમારી પાર્ટી ચાલુ થઈ ગઈ છે. ઓકે દોસ્તો, મસ્ત પવનમાં બાલ્કની ખુલ્લી રાખી, બરોબર, અને આપણે એડિટિંગ કરવા બેસી ગયા છીએ કાલના જે ચેલેન્જ વિડીયો હતું એનું, બરોબર છે. જો આ વિડીયો ટ્રાન્સફર થાય છે લેપટોપમાં અને પછી મસ્ત આજે તો મેં એડિટિંગનો એક મસ્ત ટ્યુટોરિયલ વિડીયો જોયો છે. એટલે અત્યાર સુધી હું છે ને થોડું એક્સપ્લોર કરીને કરતો એડિટિંગ, મેં ક્યાંય શીખવું નહોતું. હવે મેં થોડુંક યુટ્યુબની હેલ્પ લીધી છે શીખવા માટે. એટલે હવે એમાંથી થોડું શીખી અને હવે એડિટિંગની ચાલુ કરીશ. એટલે હવે થોડુંક કદાચ એડિટિંગમાં ચેન્જ લાગશે અને થોડુંક કદાચ ઇમ્પ્રૂવ કરવાની ટ્રાય કરીશ, બરોબર. તમને ચેન્જ લાગે તો કહી દેજો, બરોબર છે. તમને એવું લાગતું હોય કે આ વસ્તુ ઇમ્પ્રૂવ કરવા જેવી છે તો એ લખતા જજો કોમેન્ટમાં, બરોબર. હાલો તો એડિટિંગ કરીએ અને પછી પાછું છે એ 2 બહેનોને જેને આપણે મૂકીએ એને લેવાય જવાનું છે. તો ફટાફટ હાલો એડિટિંગ કરીએ અને તમારા સુધી વિડીયો પહોંચાડીએ. અને હા, આ જે ચેલેન્જ વિડીયો છે એ ગઈકાલે મુકાઈ ગયો છે, બરોબર છે. એટલે તમે જો એ ન જોયો હોય, બહુ મસ્ત વિડીયો છે ઝેના ભેગો, બરોબર છે. જબરી કોમ્પિટિટર છે ભાઈ, એ નાનકડી છોકરી છે તોય. એટલે જો એ વિડીયો ન જોયો હોય તો ફટાફટ પહેલાં એ જોતા જાજો. અને હું અહીંયા આઈ બટનમાં એ
ટૂંકમાં અહીંયા ખૂણે છે ને આઈ બટન હશે, એમાં હું વિડીયો મૂકી દઈશ, એટલે ક્લિક કરીને ફટાફટ જોતા આવો ને પછી પાછા અહીંયા આવો. દોસ્તો જેનાબેનને લેતા આવ્યા છીએ એના ટ્યુશનમાંથી બહુ ભણી લીધું, 2 કલાક ભણી લીધું ભાઈ. અને આજે તો એનું પ્રિવિલેજ લીધું હોય છે ને પેલા પાટાનું, બરાબર, આજે એણે પ્રિવિલેજ લીધું છે. અને આપણે અત્યારે ઊભા છીએ જો ક્યાં, બ્લિસ સાયન્સ એકેડેમી, જે આપણું 11-12નું ટ્યુશન હતું, બરાબર છે. 11-12 સાયન્સ એ ગ્રુપ આપણે અહીંથી કરેલું છે, બરાબર છે, અહીંયા રિલાયન્સની બાજુમાં. એટલે આપણે અત્યારે મોટી દીદી સૃષ્ટિ દીદીને લેવા આવ્યા છીએ, બરાબર. અમે આને 6:30 પૂરું થાય, એને 7 વાગે પૂરું થાય, તો આને લઈને આવી ગયા છીએ ને અહીંયા બસ એમને પવન ખાઈ આખા ગામની પંચાયત કરતા જઈએ છીએ અમે અને બસ હવે વેઇટ કરીએ કે ક્યારે આવે. ઓકે દોસ્તો, સ્ટાર્ટિંગ પાર્ટ છે ને અત્યારે રેન્ડર થવા મૂકી દીધો, જે હું રોજ ઇન્સ્ટા મૂકું છું એ, બરોબર છે. આપણા આ છોટા બેન છે એ આવી ગયા છે, બરોબર. બીજા છોટા બેન, આની ભેગી હજી એક ચેલેન્જ કરવાની છે, બરોબર છે. તમે લોકો હવે સજેશન આપતા રહેજો આ વિડીયો જોઈને, કે ટૂંકમાં ગઈકાલે જે ચેલેન્જ વિડીયો તમે જોયો એ જોઈને એના જેવા અથવા તો બીજા કોઈ ચેલેન્જ આઈડિયાસ આપતા રહેજો જે આની ભેગા થઈ શકે, બરોબર છે. અને બાકી જો બધા બેઠા છે, બરોબર છે, બધા એટલે આ બેન, હું અને આ, બરોબર છે. હજી 2 ઓલી છે ને હોમવર્ક કરે છે. તું જ જીતીશ. આ વખતે તું જીતવાની હો. આપણે શરત મારી, હાલ તો તું કે એટલાની 5 રૂપિયા. હાલો, નહીં આપણે પૈસાની નથી મારવી, કંઈક બીજી વસ્તુની મારશું. હાલ, જો અગર તું જીત ને, બરોબર છે, તો હું તારું હોમવર્ક કરી દઈશ 5 દિવસનું, બરોબર છે. અને હું જીતું ને તો તારે મારું USA નું બધું પેકિંગ તાર કરવાનું. રેડી? બેટ? હા, એ હું બધું કહી દઈશ, તારે પણ ગોઠવાનું તારે. બેટ? હાલો, ડન છે. જો ભાઈ શરત ગોઠવાઈ ગઈ છે, બરોબર. એટલે હવે તમે ચેલેન્જ આઈડિયાસ આપતા રહેજો કોમેન્ટમાં, બરોબર છે. એટલે અમે ફટાફટ એના માટે મસ્ત એક ચેલેન્જ વિડીયો બનાવીએ અને તમને મોકલીએ. દોસ્તો અમે બધાય નીકળી પડ્યા છીએ અત્યારે બેલ્જિયન વોફલ અહીંયા છે ત્યાં જવા માટે. મને એવું લાગે કે અમારું પોપટ થવાનું છે, બરોબર છે. કાંઈ મળવાનું નથી ત્યાં ઓફર વાળું. હાલો જોઈએ. દોસ્તો મેં અત્યારે વાંચ્યું ત્યારે ખબર પડી કે ધ વોફલ પેરેડાઇઝ થઈ ગયું બેલ્જિયન વોફલનું. નવું કહેવાય. આ દોસ્તો પાછા પાર્કિંગમાં આવી ગયા છીએ, કેમ કે મેં તમને કીધું હતું એમ પોપટ અમારું થઈ ગયું છે, બરોબર છે. કેમ કે કેવું હતું કે ત્યાં ગયા અને એ કે માલ પતી ગયો છે, બરોબર. પણ તોય થોડાક પોપટથી બચી ગયા, કેમ કે એણે અમને કાપલી ફાડી દીધી છે, બરોબર છે. અમે પે કરીને આવતા રહ્યા છીએ. હવે કાલ અમારે લેવા જવાનું છે, કેમ કે આજેનો માલ પતી ગયો હતો, બરોબર. એટલે આમ અડધું પોપટ છે, અડધું નથી. સો એટલે અમે તો હેપી છીએ કે કાલે તો ખાવા મળશે, આજે નો મળે. આજે જ અમે વી આર અનલકી, કેમ કે મારો મન હતું આજે ખાવાનું અને મારો પોપટ બની ગયો. શિટ. પણ એટલે ટૂંકમાં આજે અમે પેટમાં જે જગ્યા લઈને ગયા હતા એ તો હવે રહી જ ગઈ. કાઈ ન તો મેગી મને ખાલી મેગી કે 2 મિનિટ ને કામ થતું. વાવ, ચલો તો ઝેના આપણા માટે મેગી બનાવશે. ઓકે, હાલ ચાલો બનાવી. હા. થોડી કાચી રહી જાય પછી મને કોઈ થોડી કાચી તો કાલ વોફલ ખાવા જેવાય નહીં રહે, એટલું પેટમાં દુખતું હોય છે. રેડી? દોસ્તો એડિટિંગને ખાડે મૂકી અને અમે બધાય છે એ મિસમેચ્ડ જોવા બેસી ગયા છીએ, બરોબર. જો બિચારું બંધ પડ્યું લેપટોપ, કાંઈ વાંધો નહીં. હાલો, મારે સ્લીપ શેડ્યુલ બગાડવાનું છે પાકું. તો દોસ્તો આપણું અત્યારનું સેશન તો પતી ગયું, મૂવી નાઇટ ઓવર, બરોબર છે. હવે આપણે મળશું આવતા વિડીયો સાથે. કાલની ચેલેન્જ ન જોયું તો હજી એકવાર યાદ કરાવી દો, જોતા આવો, બરોબર. તો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગ સાથે. પહેલાં ત્યાં સુધી લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને મળશું નેક્સ્ટ બ્લોગ સાથે. ત્યાં સુધી બધા ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. ચલો મળીએ છીએ. બાય બાય. દોસ્તો બધાય કહેતા હોય ને યુટ્યુબ સહેલું છે, એટલું હેલું નથી બાપુ. આ જો આ વિડીયો રેન્ડરિંગ છે એ 56 મિનિટે થયું. આની પહેલાં એડિટિંગનું કેટલો લાંબો ટાઈમ લાગ્યો હતો. અને પ્લસ જો કેટલા વાગ્યા છે અત્યારે 2:15, બરાબર છે. અત્યારે સવારના 2:15 એટલે રાતના મોડી રાતના જે કયો એ, એટલે એટલું હેલું નથી, બરાબર છે. હા એ છે હું શોખથી કરું છું, એટલે હેલું અઘરું મારે નહીં, પણ આ તો અઘરી વસ્તુ છે ખરી, એ હું તમને કહી દઉં. અને બીજી વસ્તુ કે હવે આ મેં અપલોડ કરવા મૂકું ત્યારે ખબર પડે કે આમાં જે મેં સોંગ વાપરા કે સાઉન્ડ વાપરા કે એનો કોપીરાઇટ લાગે કે નહીં. એ કોપીરાઇટને આપણે દૂર કરીએ, એનો ટાઈમ અલગથી.
અને અપલોડ થતાં હજી છે એ લગભગ કેટલી 25 મિનિટ ઉપર તો જાય એમ. એટલે હું આ 3:30 વાગ્યા પહેલાં હજુ હુઈ નથી ગવાનો દોસ્તો. કાંઈ નહીં, એફર્ટ માટે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો દોસ્તો. ખાસ જે કાલની ચેલેન્જનો વિડીયો છે ને એ શેર કરી આવો, એટલીસ્ટ 3 જણાને શેર કરી આવો. કેમ કે હજી ચેનલ નવી છે ને મારી, એટલે યુટ્યુબ અલ્ગોરિધમમાં ચડતા વાર લાગશે, બરાબર છે. એટલે તમે થોડીક એફર્ટ કરો કે અલ્ગોરિધમમાં ચડી જાય તો કેવું કે આમ આપણા વિડીયોઝ અત્યારથી જ ચાલવા માંડે. તો પ્લીઝ રિક્વેસ્ટ છે કે બને તો શેર કરી દો અને લાઇક ને સબસ્ક્રાઈબ કરી જ દો દોસ્તો. આ એડિટિંગ મેં મારા અત્યાર સુધીનું સૌથી સારું કરેલું છે. જે આ ચેલેન્જ વિડીયો છે એનું 14.3 GBનું થયું છે એક ખાલી વિડીયો, બરાબર છે. એટલે પ્લીઝ જોતા આવો. હું પાછો આઈ બટનમાં મૂકી દઉં છું. પ્લીઝ જોતા આવો. બહુ મસ્ત એડિટિંગ કર્યું છે અને બહુ સારો પ્રયાસ કર્યો છે તમને બહુ મસ્ત કન્ટેન્ટ આપવાનો. ફાઇનલી દોસ્તો કોપીરાઇટ ન આવ્યો, વાંધો ન આવ્યો. 3:15 વાગી ગયા છે અત્યારે. જો બસ જસ્ટ લેપટોપ બંધ કર્યું અને અપલોડ થઈ ગયો. વિડીયો જોઈ લેજો, ન જોયો હોય તો પાછો ગઈકાલનો ચેલેન્જવાળો મસ્ત મજાનો વિડીયો છે. અને આવા જ વિડીયોઝ હું લાવતો રહીશ, બરાબર છે. એના માટે સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.